ખેડા જિલ્લાના નડિયાદ નજીક ઉત્તરસંડા ભાલેજ રોડ ઉપર ધારાસભ્ય પંકજ દેસાઈ, સંજયસિંહ મહિડા અને મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લગ્નોત્સવમાં જરૂરિયાતમંદ અને મા બાપ વિહોણી 151 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય કલ્પેશ પરમાર, અર્જુનસિંહ ચૌહાણ, રાજેશ ઝાલા અને યોગેન્દ્રસિંહ પરમાર ઉપરાંત અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। एकांत जोड़ा समूह लग्न कार्यक्रम राख्यो छे, जेमां माँ बाप विहोणा गरीब छोकरीओ नो अहींया लग्न थाय अने एने घर शरू करवा माटे तमाम प्रकारनी जे जोईती चीज वस्तुओ होय ए तमामे तमाम कुर्सी, टेबल, बेड, फ्रीज, तिजोरी अने घर वखरीनी बधी ज साधन सामग्री साथे आ समूह लग्ननी अंदर भेट आपवामां आई छे। समूह लग्नનું ખૂબ મોટું આયોજન કર્યું। એની અંદર સૌ દાતાઓનું અને સૌ દાનવીરોએ જે આમાં જે ફાળો આપ્યો છે અને સૌ કાર્યકર્તાઓએ જે અહીંયા સેવાઓ આપી છે અને આજે ખુશીની એક વાત છે કે આજે જાતે સીએમ સાહેબ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આજે દીકરીઓને 151 દીકરીઓને પ્રભુતામાં પગલા પાડવા માટે જે જઈ રહી છે એમના આશીર્વાદ આપવા આવી રહ્યા છે।